श्री शास्त्री स्वामी धर्मप्रसाद दास जी BA कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। छात्रों और छात्राएं, कल हमने SYBA सेमेस्टर 4 अनिवार्य हिंदी में धनुषभंग के मूल्यांकन भाग 3 के बारे में अभ्यास किया था। आज हम अनिवार्य हिंदी धनुषभंग के मूल्यांकन भाग 4 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। कल हमने छंद विधान के बारे में अभ्यास किया था, जो मुक्तक छंद के आधार पर लिखे गए हैं। आगे देखते हैं कि धनुषभंग में अधिकतर अतुकांत छंद का ही प्रयोग किया गया है, फिर भी अनेक स्थलों पर तुकांत छंद की योजना भी की गई है। अतुकांत छंद में प्रवाह और तुकांत छंद में संगीतात्मकता है। એટલે કે ધનુષભંગ ખંડ કાવ્યમાં જે છંદ વિધાનની નિરૂપિત કરવામાં આવે છે ત્યાં અતુકાંત છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે। તે છતાંય પણ ઘણા બધી સ્થળને ધ્યાનમાં રાખીને તુકાંત છંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને અતુકાંત છંદના પ્રવાહની સાથે સાથે તુકાંત છંદને પણ એક સંગીતાત્મક રૂપ છે એને એક છંદનું નિર્માણ કરવામાં આવે છે અથવા છંદને આટોપિત લેવામાં આવે છે। ઉદાહરણ પણ આપેલા છે। ઉદાહરણ તૈયાર। जब भी होगे धनुष पुराने कोई सीता उभरेगी जयमाला लेकर, फिर टूटेगे धनुष जीत हरदम होगी हल बेलो और किसानों की। अतुकांत छंद એટલે કે અહીંયા જે પહેલા ઉદાહરણમાં ધનુષ ઘણા બધી વર્ષો પહેલાંનું હતું અને સીતા જેવી કોઈ સ્ત્રી છે હિંમતવાળી હશે અને તાકાતવાર હશે, તે જ જયમાળા લઈ અને જે તોડેલા વ્યક્તિ છે, ધનુષભંગ જે તોડેલો વ્યક્તિ છે એટલે કે રામે તોડેલું છે, તેની જીતનો જય જયકાર થાય છે અને હરદમ તેની સાથે જ એટલે કે સીતા છે તે હલધારી પિતાની પુત્રી છે અને રામ છે તો એક ધનુષ તોડેલો એક વીર પુરુષ છે। એમ તો હલ અને ધનુષની વાત કરેલી છે અને હલ અને બેલો એટલે કે હલની સાથે બળદોની વાત કરેલી છે અને બળદો અને હલની સાથે કિસાનની પણ વાત કરવામાં આવેલી છે। એટલે અતુકાંત છંદ અહીં આ કાવ્યના ઉદાહરણમાં આપેલું છે। મંત્ર के हथियार हो या यंत्र के, है सभी आधार भूखे तंत्र के। यहाँ तुकांत छंद का उपयोग किया गया है। એટલે કે મંત્રના ધ્યાનમાં રાખીને હથિયાર છે તે પણ એક યંત્ર તરીકે થાય છે। શ્રી રામે પણ મંત્ર ઉચ્ચારણ કરી અને ધનુષને ઉપાડેલું હતું અને બધાનો આધાર છે તે એક તંત્રની માફક અથવા જે ખેડૂતો છે તો એ કિસાનો જે છે તો એ હલોની અને બળદો અને ખેતી ઉપર એ આધારિત હોય છે। તો અહીં तुकांत छंदનો ઉપયોગ થયેલો છે। इस प्रकार छंद विधान की दृष्टि से भी धनुषभंग आकर्षक खंड काव्य है। એટલે કે આપણે અહીંયા જોઈએ તો આ છંદોને ધ્યાનમાં રાખીને આ જે ખંડ કાવ્ય છે તે એક આકર્ષક ધનુષભંગ खंड काव्य तरीके પણ ઉભરી આવે છે। उत्प्रेरक उद्देश्य के बारे में अभ्यास करते हैं। धनुषभंग खंड काव्य का उद्देश्य प्राचीन कथा वस्तु और पात्रों के माध्यम से आधुनिक युग सत्य को अभिव्यक्त करना है। आधुनिक युग में चारों ओर पाखंड, घमंड, शस्त्र प्रदर्शन, अशांति, युद्ध आदि अनिष्टों का वातावरण छा गया और विश्व शांति का स्वप्न भंग हो गया है। खेत खलिहान उजड़ गए हैं, कृषि संस्कृति में भिन्न भिन्न हो रही है। धनुषभंग के निमी मानव की पलकों पर बैठकर विभीषिका के दृश्य देख रहे हैं। એટલે કે આ જે ઉત્પ્રેરક ઉદ્દેશ્યનો સમાવેશ થયેલો છે તો ધનુષભંગ ખંડ કાવ્યમાં એ ઉદ્દેશ્ય એક પ્રાચીન કથા વસ્તુને લક્ષ્યમાં રાખી અને પાત્રોના માધ્યમથી અને સીતા અને રામના અને નિમિ રાજાના માધ્યમથી આધુનિક યુગમાં પણ જે સત્યની જે અભિવ્યક્તિ થાય છે તે આધુનિક યુગમાં પણ ચારો ઓર પાખંડ વ્યક્તિઓ, અમુક ઘમંડ વ્યક્તિઓ, શસ્ત્ર પ્રદર્શન, અશાંતિ રૂપે યુદ્ધ આદિના ધ્યાનમાં રાખીને વાતાવરણ છે તે વિશ્વ શાંતિના રૂપમાં તે સંભવી શકે અને ખેલ ખલિહાન જે ઉજળી જાય છે તો એને પણ કૃષિ સંસ્કૃતિને લક્ષ્યમાં રાખીને અલગ અલગ ધનુષભંગ અને નિમિ રાજાના પાત્રોને લક્ષ્યમાં રાખી અને આ એક દ્રશ્ય અહીં સિદ્ધ કરવામાં આવેલું છે। उत्प्रेरक उद्देश्य। युद्ध कितना है भयंकर, युद्ध है परिणाम कितने हैं गिनोने, मैं युगों के पास सब कुछ देखता हूँ।
અહીં કિશોર કાબરાએ યુદ્ધની વાત કરેલી છે કે યુદ્ધ એક ભયંકર યુદ્ધ સમાન છે, પરિણામ પણ એનું એક ખરાબ આવે છે, એટલે શાંતિથી એ જો સિદ્ધ થાય તો युद्ध पण जरूरियात होती नहीं। इस प्रकार धनुषभंग खंड काव्य का उद्देश्य आधुनिक युग की समस्याओं का निरूपण करते हुए उनका समाधान और निराकरण प्रस्तुत करना है। यह समाधान कवि ने सीता के द्वारा प्रस्तुत किया है। सीता हल की बेटी है, श्रम की साकार प्रतिमा है। निमि के शब्दों में कवि कहते हैं, हल की बेटी को पाकर हल हुए प्रश्न बेटी मेरे। એટલે કે અહીં જે ધનુષભંગ ખંડ કાવ્યમાં એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આધુનિક યુગમાં પણ ઘણી બધી એવી સમસ્યાઓ નિરૂપિત થયેલી છે, એના સમાધાન અને નિરાકરણ લાવવા માટે અહીં કવિએ ખાસ કરીને સીતાના પાત્રના જરીએ, સીતા એક હલની પુત્રી છે અને એક શ્રમિકની પુત્રી છે અને શ્રમકી સાકાર એક પ્રતિમાના રૂપમાં એ ઉભરી આવે છે અને નિમિ રાજાના શબ્દોમાં જ કવિએ કહેલું છે કે હલકી बेटी को पाकर हाल हुए प्रश्न बेटी मेरे। એટલે કે હલધારી પિતાના તરીકે પિતા એમની બેટી હલધારીની બેટી તરીકે સીતાનો જન્મ થયો છે, તો એ એક સિદ્ધ થયેલું છે, એવી રીતે અહીં ખંડકાવ્યમાં નિરૂપિત થાય છે। इससे कहा जा सकता है कि धनुषभंग खंड काव्य का उद्देश्य अत्यंत उत्प्रेरक है। એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ધનુષભંગ ખંડ કાવ્યનો જે ઉત્પ્રેરક ઉદ્દેશ્ય છે તે પણ એક ચરિતાર્થ જોવા મળે છે। इसके बाद उपसाह लास्ट में, धनुषभंग राम कथा के महत्वपूर्ण एवं मार्मिक प्रसंग पर रचा गया प्रभावपूर्ण खंड काव्य है। इसमें खंड काव्य के प्रायः सभी लक्षणों का परिपालन हुआ है। सर्ग के स्थान पर विस्फोट शब्द का प्रयोग करके कवि इसमें अनेक विस्मयजनक दृश्यों, बिंबों एवं प्रतीकों की योजना की है और संपूर्ण कथा क्षण भर में व्यक्त कर दी है। यही धनुषभंग खंड काव्य की सबसे बड़ी सफलता है। એટલે કે ઉપશહરમાં છેલ્લે લાસ્ટમાં ધનુષભંગ ખંડ કાવ્યમાં રામને અનુરૂપ જે ધનુષભંગ ખંડ કાવ્ય અને સીતા એક નાયિકાના રૂપમાં એ પ્રસંગને એક માર્મિક પ્રસંગ બનાવી દીધેલો છે, પ્રભાવપૂર્ણ ખંડ કાવ્ય પણ બનાવેલો છે અને આ ખંડ કાવ્યમાં દરેક લક્ષણો એવા તો સિદ્ધ થયા છે કે ભાઈ સર્ગને ધ્યાનમાં રાખીને જે વિસ્ફોટ શબ્દો વાપરવામાં આવેલો છે, વિસ્ફોટ 5 છે તો અહીં સ્વર્ગ પણ 5 હોય છે, તો અહીં કવિએ તેને ધ્યાનમાં રાખીને વિસ્મયજનક દ્રશ્યો અને બિંબના પ્રતીકના રૂપે એ યોજના સંપૂર્ણ રીતે ક્ષણભર એક વ્યક્ત કરેલી છે, તો અહીં ધનુષભંગ ખંડ કાવ્ય की सबसे बड़ी एक सफलता છે એવું આપણે કહી શકાય। हाँ, तो छात्र व छात्राएँ हमने धनुषभंग खंड काव्य का जे समीक्षा लक्षणों के आधार पर की है, ये यहाँ हम समाप्त करते हैं। अस्तु।